જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણવાના છીએ સુખ સમૃદ્ધિ આર્થિક સંપત્તિ માટે મકર સંક્રાંતિના દિવસે એવા કયા ઉપાય કરવા જોઈએ. જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મકર સંક્રાંતિ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે કરેલા દાન પુણ્ય અને અનેક ઘણું ફળ પ્રાપ્ત કરવાનું કહેવાય છે. સૂર્ય સંક્રાંતિ વર્ષમાં 12 વખત આવે છે. સૂર્યનારાયણ દેવ ધનુ રાશિને છોડીને જ્યારે પોતાના પુત્ર શનિદેવની રાશિમાં મકર રાશિમાં પ્રવેશ કરે છે, એ દિવસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કહેવાય છે કે મકર સંક્રાંતિના દિવસે જો મનુષ્ય યથાશક્તિ દાન પુણ્ય કરે તો સૂર્યનારાયણ દેવની કૃપાથી તેની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. હવે આપણે જાણી લઈએ મકર સંક્રાંતિના દિવસે એવો કયો ઉપાય કરવો જોઈએ જેનાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ સૌભાગ્યવતી પ્રાપ્ત થાય, શુભ આશીર્વાદની પ્રાપ્તિ થાય. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. મકર સંક્રાંતિના દિવસે સવારે વહેલા ઉઠીને જ્યારે સ્નાન કરીએ તે જ સ્નાનમાં પાણીમાં કાળા તલ નાખીને સ્નાન કરવામાં આવે તો ઘણું જ શુભ મનાય છે. મકર સંક્રાંતિના દિવસે આ રીતે કાળા તલ નાખીને સ્નાન કરવાથી રોગમાંથી મુક્તિ મળે છે. જો કોઈ વ્યક્તિને લાંબી બીમારી હોય તો મકર સંક્રાંતિના દિવસે તલવટ ઉપટ બનાવીને તેનાથી સ્નાન કરવું જોઈએ. કાયા નિરોગી બને છે. મકર સંક્રાંતિના દિવસે સ્નાન કર્યા પછી સૂર્યદેવની પૂજા અર્ચના અવશ્ય કરવી જોઈએ. સૂર્યદેવને જળ ચડાવવું જોઈએ અને જળમાં કાળા તલ અવશ્ય નાખવા જોઈએ. સૂર્યનારાયણ દેવને આ રીતે મકર સંક્રાંતિના દિવસે જલ ચડાવવાથી બંધ કિસ્મત દરવાજા પણ ખુલી જાય છે. આ ઉપરાંત મકર સંક્રાંતિના દિવસે બાંદડાનું દાન, ગરમ કપડાં દાન કારણ કે અત્યારે ઠંડી પડેલી છે, માટે જરૂરિયાતમંદને આ દાન કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે. આ ઉપરાંત વસ્ત્ર દાન, ઘી દાન, દાળ ચોખા દાન, તલનું દાન આ દાન કરવાથી પાપમાંથી મુક્તિ મળે છે. જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પિતૃઓને શાંતિ માટે પણ આ દિવસે પીપળાના વૃક્ષ નીચે જલ ચડાવવાથી, આ વખતે તેમના પણ તલ નાખવાથી જોઈએ. આમ કરવાથી પિતૃઓને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પિતૃઓને આત્માને શાંતિ મળે છે. પિતૃઓ આશીર્વાદ પણ આપણને આપે છે. આ રીતે આ દાન પુણ્યનું મહત્વ છે. પિતૃઓના આત્માને શાંતિ મળે. આ ઉપરાંત સૂર્યનારાયણ દેવને પ્રશંસા માટે ચોખા રાંધેલા હોય તો તેમાં ગોળ નાખીને દૂધ મેળવીને તેને વહેતા પાણીમાં વહાવવામાં આવે તો સૂર્યનારાયણ દેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ગાય માતાને ગોળ અને ચોખા ખવડાવવાથી પણ ગ્રહ બાધા નષ્ટ થાય છે. કુંડળીમાં જો સૂર્ય સંબંધિત કોઈ પણ દોષ હોય તો તાંબાના સિક્કા કે તાંબાના ચોકર ટુકડાને જલમાં પ્રવાહિત કરવા જોઈએ. આમ કરવાથી સૂર્ય દોષ શાંત થાય છે. મિત્રો, આ હતા મકર સંક્રાંતિના દિવસે કરવામાં આવતા અમુક ઉપાય કે જે ઉપાય કરવાથી આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ પ્રાપ્ત થાય, સુખ શાંતિ પ્રાપ્ત થાય. હવે આપણે જાણી લઈએ મકર સંક્રાંતિના દિવસે રાશિ પ્રમાણે શું દાન કરવું જોઈએ જેથી આપણને સુખની પ્રાપ્તિ થાય, આરોગ્યની પ્રાપ્તિ થાય. મિત્રો, રાશિ 12 છે. સૌ પ્રથમ રાશિ આવે છે મેષ રાશિ. મેષ રાશિવાળા જાતકોએ તલનું દાન અવશ્ય કરવું જોઈએ. આ ઉપરાંત ગરમ કપડાનું દાન કરવું જોઈએ.
મચ્છરદાની પણ દાન કરી શકાય છે તો મનોકામના જલ્દી પૂર્ણ થાય છે. વૃષભ રાશિ જાતનાઓએ ઊની વસ્ત્રોનું દાન કરવું જોઈએ. તલનું દાન કરવું જોઈએ. શુભ ફળની પ્રાપ્તિ થાય અવશ્ય થશે. મિથુન રાશિ જાતકોએ ગાયને લીલું ઘાસ ખવડાવવાનું જોઈએ. મગનું દાન કરવું જોઈએ. તલનું દાન કરવું જોઈએ. આમ કરવાથી લાભની પ્રાપ્તિ અવશ્ય થશે. કર્ક રાશિ જાતના હોય તલનું દાન, સાબુદાણાનું દાન, ચોખાનું દાન અવશ્ય કરવું જોઈએ. આ ઉપરાંત મોરસ એટલે કે ખાંડનું દાન કરવાથી પણ શુભ ફળની પ્રાપ્તિ થશે. સિંહ રાશિ જાતનાએ તલનું દાન, ગરમ વસ્ત્રનું દાન અવશ્ય કરવું જોઈએ. આ ઉપરાંત ગોળનું દાન તથા કાળા તલની ચીક્કીનું દાન અવશ્ય કરવું જોઈએ. આમ કરવાથી મનોકામના સિદ્ધ થશે. કન્યા રાશિ જાતકોએ તલનું દાન તથા ગરમ વસ્ત્રનું દાન કરવું જોઈએ. મગનું દાન કરવું જોઈએ. મગની ખીચડીનું દાન કરવું જોઈએ. આમ કરવાથી તેની મનોકામના અવશ્ય પૂરી થશે. તુલા રાશિ જાતકોએ તેલનું દાન કરવું જોઈએ. રૂનું દાન કરવું જોઈએ. ચોખા વસ્ત્ર દાન કરવું જોઈએ. રાઈનું દાન કરવું જોઈએ. આ ઉપરાંત દૂધ પણ દાન કરવું જોઈએ. દહીં, દૂધ દાન કરવું જોઈએ. આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થશે. વૃશ્ચિક રાશિ જાતના કોઈ જરૂરિયાતમંદને ચોખા તથા દાળની ખીચડી અવશ્ય દાન કરવી જોઈએ. ગોળનું દાન કરવું જોઈએ તથા આ ઉપરાંત મહાદેવના મંદિરમાં જઈને મૈસૂરની દાળની શિવ અભિષેક અવશ્ય કરવો જોઈએ. આમ કરવાથી જીવનમાં આવતી તકલીફોમાંથી મુક્તિ મળે છે. શુભ ફળની પ્રાપ્તિ થશે. ધનુ રાશિ જાતનાઓએ તલનું દાન કરવું જોઈએ. આ ઉપરાંત ગુંદી ગાંઠિયાનું પણ દાન કરવું જોઈએ. ચણાની દાળનું દાન કરવું જોઈએ. ચણાની દાળને પલાળીને તેમાં ગોળ નાખીને ગાયને અવશ્ય ખવડાવવી જોઈએ. આમ કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થશે. મકર રાશિ જાતકોએ સરસોયાના તેલનું દાન કરવું જોઈએ. ઊન વસ્ત્ર દાન કરવું જોઈએ. ચાદર કે બાંધડાનું દાન અવશ્ય કરવું જોઈએ. આ ઉપરાંત પુસ્તકોનું પણ દાન કરવું જોઈએ. આ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થશે. મનોકામના પૂર્ણ થશે. કુંભ રાશિ જાતનાએ સરસોયા તેલનું દાન કરવું જોઈએ. વસ્ત્ર દાન કરવું જોઈએ. અન્ન ગૃહ સંબંધિત વસ્તુ પણ દાન કરી શકાય છે. યથાશક્તિ જરૂરિયાતમંદને ભોજન દાન કરે તો ભાગ્યમાં ઉદય અવશ્ય પ્રાપ્ત થશે. મીન રાશિ જાતનાઓએ તલનું, ચણાનું દાન કરવું જોઈએ. સાબુદાણાનું દાન કરવું જોઈએ. દૂધ, ચોખા તથા જળનું દાન અવશ્ય કરવું જોઈએ. આમ કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે. શુભ ફળની પ્રાપ્તિ થશે. મિત્રો, આપણે સાંભળી 12 રાશિ અનુસાર કયું દાન કરવું જોઈએ જેથી જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય. મિત્રો, મકર સંક્રાંતિના દિવસે સર્વે જીવો પ્રત્યે દયાભાવ રાખવો જોઈએ. મનુષ્ય, પશુ, પક્ષી સર્વ કોઈ જે આપણી શક્તિ પ્રમાણે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. આ ઉપરાંત કીડિયારું પૂરવું જોઈએ. માછલીઓને ચારો આપવો જોઈએ. ગાયને લીલું ઘાસ આપવું જોઈએ. ભગવાન આપણને શક્તિ આપી હોય એ પ્રમાણે જરૂરિયાતમંદને દાન અવશ્ય કરવું જોઈએ. આ એક પુણ્યનું કાર્ય છે. બાકી તો આપણા જીવનમાં કર્મનું ફળ ભોગવવાનું જ હોય છે, પરંતુ આ પુણ્યો એવા છે કે જેને મકર સંક્રાંતિના દિવસે કરવાથી વિશેષ ઘણો લાભ પ્રાપ્ત કરી જાય છે. માટે મકર સંક્રાંતિના દિવસે આપણે આ સર્વે કાંઈ ઉપાય કરીએ છીએ. પૌરાણિક કથા અનુસાર સૂર્યદેવના વિવાહ સંજ્ઞા સાથે થયા હતા. આ લગ્નથી તેમણે વૈશ્ય, મુનિ, યમુના એમ 3 સંતાન થયા હતા, પરંતુ સંજ્ઞા દેવી પતિ સૂર્યદેવની ઉર્જા તેમજ તેજને સહન કરી શકતા ન હતા. તેથી તેમણે પોતાની એક છાયાની રચના કરી જે આ બેહૂબ તેના જેવી જ હતી. સૂર્યદેવને બીજા પત્ની તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવની છાયા તેમજ
સૂર્યદેવના પુત્ર છે. સૂર્યદેવે જ્યારે પ્રથમ વખત પુત્ર શનિદેવને જોયા ત્યારે શનિદેવ સૂર્યદેવના પોતાના પિતાના તેજને ઝીલી ન શક્યા અને આંખો બંધ કરી દીધી. સાયા પુત્ર હોવાને કારણે તેમનો રંગ પણ શ્યામ હતો. તેથી સૂર્યદેવ પોતાના પુત્ર તરીકે શનિદેવને સ્વીકારવાની ના પાડી અને પોતાનાથી દૂર કરી દીધો. શનિદેવ સાથે થયેલા આવા કઠોર વર્તનને કારણે પોતાના પિતા સૂર્યદેવને કુષ્ઠ રોગ એટલે કે કોઢથી પીડાવું પડ્યું એવો શ્રાપ પ્રાપ્ત થયો. પરંતુ યમરાજથી પિતાની આ પીડા જોઈ શક્યા નહીં. તેને તેમની કઠોર તપસ્યા કરી પિતાને રોગ મુક્ત કર્યા. પિતાના સૂર્યદેવ રોગ મુક્ત થવાની સાથે જ પુત્ર શનિ પર કોપાયમાન થયા અને કુંભ રાશિ એટલે કે શનિ ઘરને પોતાના તેજથી ભગવાન સૂર્યનારાયણ દેવને ભસ્મ કરી નાખ્યું. ત્યારબાદ યમરાજના સમજાવવાથી પિતા સૂર્યદેવનો ક્રોધ શાંત થયો અને તે પુત્ર શનિદેવ ઘેરે મળવા માટે ગયા. પરંતુ ભસ્મભીત પુત્ર થયેલા ઘરમાં શનિદેવના તે ઘરમાં કાળા તલ સિવાય કંઈ બચ્યું ન હતું. ત્યારે મહેમાન તરીકે આવેલા પિતાનું સ્વાગત શનિદેવે કાળા તલથી કર્યું. આ જોઈને પિતા સૂર્યદેવ પ્રસન્ન થયા અને શનિને મકર રાશિ એટલે કે નવું ઘર આપ્યું. આ સાથે પિતા સૂર્યદેવ પણ ગોળ શનિનું મોઢું મીઠું કરાવ્યું અને શનિદેવને જે ન્યાય પિત્રતા હતી તેનું ગુણોથી પ્રશંસા પણ સૂર્યનારાયણ દેવે કરી. સૂર્યદેવે શનિદેવને કહ્યું, હે પુત્ર, આજના શુભ દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે ઉત્તરાયણના દિવસે જે કોઈ ભક્તો કાળા તલ દ્વારા મારી ઉપાસના કરશે એટલે કે સૂર્યનારાયણ દેવની ઉપાસના કરશે તેને મારા આશીર્વાદ સૂર્યનારાયણ દેવના આશીર્વાદ અવશ્ય પ્રાપ્ત થશે. જેમાં કાળા તલ કે જે શનિદેવનું કારક છે અને ગોળ જે ભગવાન સૂર્યનારાયણ દેવના કારક મનાય છે. કાળા તલ અને ગોળની ચીકી કે લાડુ અત્યારે આપણે ખાઈએ છીએ અને દાન પણ કરીએ છીએ. તેનું મહત્વ એ જ છે કે અત્યારે તલનો કોઈ પણ રીતે ઉપયોગ કરવાથી, ગોળનો કોઈ પણ રીતે ઉપયોગ કરવાથી, દાન કરવાથી આરોગ્ય સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન સૂર્યનારાયણ દેવ અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. મિત્રો, આ હતી પૌરાણિક કથા. આજના શુભ દિવસે એટલે કે મકર સંક્રાંતિના દિવસે શુભ દિવસે કાળા તલ અને ગોળને આરોગવાના દાન કરવાનું શું મહિમા છે. મને આશા છે કે આપ સૌને મારો આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. નીલાજન સમાભાસમ રવિપુત્ર યમાગમ છાયા માતમ સંભૂતમ તમા નમામિ શનિ શરણમ. બોલો શનિદેવ મહારાજની જય. મકર સંક્રાંતિની આપ સૌને ઘણી બધી શુભકામના. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.